જય માતાજી. આપ સર્વે મજામાં છો અને આનંદમય હશો, સુખી હશો એવી આશા રાખું. આજે તમને એક ટિપ્સ આપવા જઈ રહ્યો છું કે કોઈની પણ કુંડળીમાં સૂર્ય, શુક્ર, બુધ ત્રણેય ગ્રહ એક જ ઘરમાં સાથે પડ્યા હોય તો શું રિઝલ્ટ આપે? સૌથી પહેલાં સૂર્યના પ્રકોપ સામે શુક્ર એ નબળો પડી જાય છે. એટલે શુક્ર એટલે દાંપત્ય જીવન, સ્ત્રી, અને બુધ એટલે નપુંસક ગ્રહ છે. એટલે જેવા સાથે તેવો થઈ જાય, એટલે એ પણ સૂર્ય જેવો બની જાય. સૂર્ય છે આપણો તમારો પોતાનો આત્મા છે, દેહ, શરીર. અને સૂર્ય શુક્ર બે દુશ્મન છે. એટલે શરીરમાંથી શક્તિ નીચોડાઈ જાય. શુક્ર એટલે શરીરનો જોશ પણ છે. શરીરમાંથી શક્તિ નીચોડાઈ જાય એટલે એ વ્યક્તિ હંમેશા તમને સુસ્ત અને કામ કરે એટલે થાકી જાય. એના શરીરમાં કેલ્શિયમની પણ ઉણપ હોય અને રિપોર્ટો કઢાવો તો કોઈ રિપોર્ટ પોઝિટિવ આવે નહીં, પણ છતાંય માંદગી શરીરમાં ઘૂસેલી હોય. અને એનું દાંપત્ય જીવન કકળાટ ભર્યું છે આજીવન. કોઈને કોઈ વાતથી, વિચારોથી કે બે વચ્ચે, પતિ પત્ની વચ્ચે કંકાસ થતો હોય ને હોય છે. તો આના માટેનો રસ્તો શું આજીવન જ આવું ચાલે? ના, એવું નથી. ભગવાને, બ્રહ્માજીએ દરેક વસ્તુનું સોલ્યુશન આપેલું છે કે તમે કર્મો ગમે એટલા સારા હોય પણ ગ્રહો તો એમનું કામ કરીને જતા જ રહે છે. તેનો ઉપાય તમને સરસ આપું છું. જે પણ ખાનામાં હોય આ ગ્રહ ત્રણે ભેગા, તો દરેક જણા ઉપાય કરી શકે છે. એમાં એક તાંબાનો લોટો લેવાનો અને તાંબાના લોટામાં આખા મગ અંદર ભરી કાઢવાના અને ઉપર પિત્તળની ડીશ, એ જ માપની પિત્તળની ડીશ લઈ લેવાની. પિત્તળની ના મળે તો તાંબાની પણ ચાલે. અને એને ચારે બાજુએ કિનારી પર ઝારણ કરી કાઢવાનું. ઝારણ એટલે સીલ કરી કાઢવાનું. જે સોલ્ડરિંગ કરીને જે સીલ કરે ઝારણ, જેમ પહેલાં જમાનામાં લોકો પ્રાઇમર્સ કરતા હતા ઝારણ, એને ઝારણ કરી કાઢવાનું. એટલે આખો લોટો સીલ થઈ જશે. અને એ લોટાને બીજા દિવસે કે ત્રીજા દિવસે તમારે જ્યારે હોય ત્યારે 12 થી 1ની વચ્ચે, 12 થી 1 વધારે ઉત્તમ, અથવા સૂર્યાસ્ત પહેલાં એને માથેથી 7 વાર ક્લોકવાઇઝ ઉતારી અને નદીમાં પધરાવી દેવાનું. એટલે સૂર્ય, શુક્ર, બુધનું વિસર્જન થઈ જશે. અને એ લોટો પછી નદીનું પાણી જેમ વહે છે, ક્યાં જાય છે કોઈને ખબર નથી. કયા દરિયામાં કઈ જગ્યાએ છે ખબર નથી. એટલે એનું વિસર્જન થઈ જશે. તમારા જીવનમાંથી એનો જે દુષ્પ્રભાવો હશે દૂર થઈ જશે. અને પતિ પત્નીમાંથી કોઈ બી એક જણ જો માંદું રહેતું હોય તો એમના વજન બરાબર, જેની કુંડલીમાં હોય સૂર્ય, શુક્ર, બુધની યુતિ, એના વજન બરાબરના ઘઉં એકવાર મંદિરમાં દાન કરી કાઢવાના. જો આટલું કરશો તે એનું શરીર ઘોડા જેવું થઈ જશે અને સુખમય જિંદગી જશે. આશા રાખું કે આપ આનો જેને હોય લાગતું વળગતું હોય ઉપાય કરશો. ભગવાન કરે એને ફળ મળે. આવી બીજી વિડીયો મારી મોકલતો રહીશ. જય માતાજી.